નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ, વાયદાથી લીધે કપાસના ભાવ કેવા જોવા મળી શકે, યાર્ડ ખુલતાની સાથે ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ અપડેટ વિગતવાર મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, જો કે યાર્ડ બંધ છે પરંતુ વાયદા ચાલુ છે, જેના આધારે ભાવ કેવા જોવા મળી શકે। ન્યુયોર્ક કોટન વાયદામાં ફરી રિકવરી આવી હતી ને રૂ બજાર ઘટતું અટકી ગયું હતું। જો કે કરૂડ તેલની તેજીના પગલે ન્યુયોર્ક કોટન વાયદો અને ચીનના રૂ બજારમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો। જેમાં ન્યુયોર્ક કોટન વાયદો સોમવારે વાત કરીએ તો 91 સેન્ટે હતો, તે વધીને આજે 93.37 સેન્ટે પહોંચી ગયો હતો। MCXમાં પણ 400 પોઝિટિવ વધીને 60,000નો બોલાયો હતો। ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં મંદીના વાદળો ઘેરાઈ ચૂક્યા હતા। જ્યારે ભાવની વાત કરીએ તો કપાસમાં ગામડે વેપારો ચાલુ છે, જેમાં કચ્છ બાજુ પર ઘણા બધા યાર્ડો પણ ચાલુ છે। તેમાં વાત કરીએ તો ભાવ અત્યારે 1500 થી લઈને 1550 સુધી માંડ બોલાય છે ને આજે પ્રતિ મણ 10 થી 15 રૂપિયા ઢીલા પડતા પણ જોવા મળ્યા હતા। ગામડે વાત કરીએ તો ગામડે 1500ના ભાવ માંડ ઓફર થતા વૈશ્વિક રૂ બજારમાં છેલ્લા 20 દિવસથી સળંગ ઘટાડા બાદ આજે સુધારો આવ્યો હોવાના કારણે લોકલ રૂના ભાવમાં પ્રતિ ખાંડિયા આજે 250 વધીને 60,300 થી 60,700 હતા। કલ્યાણ રૂની વાત કરીએ તો તેમાં પણ 250 વધી 40,400 થી 40,600ના બોલાતા। તો હવે ચાલો જાણી લઈએ છેલ્લી હરાજી મુજબ કપાસના ભાવ કેવા બોલાયા હતા અને યાર્ડ ખુલતાની કપાસના ભાવ કેવા બોલાઈ શકે તેની વાત કરી લઈએ। બોટાદ 1325 થી 1639, ગોંડલ 1101 થી 1571, કાલાવાડ 1200 થી 1575, જામ જોધપુર 1321 થી 1571, ભાવનગર 1316 થી 1579, બાબરા 1300 થી 1588, જેતપુર 1100 થી 1547, મોરબી 1425 થી 1611, રાજકોટ 1400 થી 1600, અમરેલી 1001 થી 1571, સાવરકુંડલા 1350 થી 1551, જસદણ 1350 થી 1560, રાજુલા 1000 થી 1561, હળવદ 1250 થી 1556, તળાજા 1200 થી 1550, માણાવદર 1430 થી 1605, વિંછિયા 1325 થી 1575, ભેંસાળ 1300 થી 1618, ખંભાળિયા 1400 થી 1535, પાલીતાણા 1200 થી 1530, હારીજ 1440 થી 1623।